જામનગર જિલ્લામાં વિવિધ 1396 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ। જિલ્લામાં 3.31 લાખથી વધુ નાગરિકોએ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા। જામનગરમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકોને યોગ કરવાના ફાયદાઓ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી। વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ। આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે। જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા। ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો। આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી, વિશાખાપટ્ટનમથી એની સંદેશો આપ્યો। આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે, ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા। એની પણ આ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો। 2014થી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ।